જો આપ્યો. દીકરીના જીવનના બે ભાગ પડે, પુરુષના જીવનના બે ભાગ નથી પડતા ભાઈ. તમે તમારા દીકરાને હોસ્ટેલમાં મોકલો ને એટલે 3 મહિના પછી દીકરાનો ફોન આવશે કે પપ્પા મને પાણી નથી ભાવતું, મને અહીંયા જમવાનું નથી ભાવતું, મને અહીંથી લઈ જાઓ. ત્યાં તો એના પપ્પા એમ કે ફી ગોળી, તું ચિંતા ન કરતો, હમણાં મોટર લઈને આવું છું, અને મોટરમાં બેહાડી અને તરત ઘરે લઈ આવે. નથી ભણવું, અહીંયા દાખલ કરી દઉં તારું નામ, ચિંતા ન કરતો, તને પાણી ન ફાવ્યું ને જમવાનું ન ફાવ્યું. દીકરીએ કોઈ દી એમ કીધું કોઈ નહીં કે મને અહીંનું પાણી નથી ભાવતું? કીધું કોઈ દી? મને અહીંના માણસો સાથે ગમતું નથી બોલી કોઈ દી તમારી પાસે? અહીંયા રહેતી હોય તો કોઈને એમ કે મારા પપ્પાના ઘરે 2 રૂમ છે, મારા પિતાના ઘરે 1 ઓસરી છે, મારા પિતાના ઘરે 1 ગાય છે, મારા પિતાના ઘરે બધું છે. હમણાં જેવી સાસરે જાય અને 1 જ અઠવાડિયે આપણે તેડી આવીએ ત્યાં એ આપણને એમ કહે કે તમારે અહીં 2 છે ને, અમારે ત્યાં તો 4 રૂમ છે. ફરી જાય. જુઓ, આ સ્ત્રી કરી શકે. તમારે અહીં 1 ગાય છે ને, એની બાને એમ કહે હા અમારે તો 4 ગાયો છે, તમે અમને ન પહોંચો. આ ફેરફાર એક સ્ત્રી કરી શકે. એટલે શાસ્ત્રોએ સ્ત્રીને વખાણી, શક્તિને. આ ફેરફાર પુરુષ કોઈ દી ન કરી શકે. પુરુષના જીવનના 2 ભાગ પડે તો શું થઈ જાય? સ્ત્રીના જીવનના 2. જે માણસો જાણતી નથી, ઓળખતી નથી, જેને મળી નથી, એની સાથે આખી જિંદગી કાઢવી ધન્યવાદ છે ભાઈ. દીકરો આ ના કરી શકે, દીકરી જ કરે ભાઈ, યાદ રાખજો.